દોસ્તો, આપ સૌનું મારા યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજે આપણે ફિમેલ હેલ્થ વર્કર ભરતી 2026ની વાત કરવાની છે કે જેમાં ટોટલ જગ્યા 1948 ટોટલ જગ્યા છે અને પગારની વાત કરીએ તો 26,000 પગાર રહેશે, જે 5 વર્ષ માટે ફિક્સ રહેશે। 5 વર્ષ પછી વધારવામાં આવશે। અને પોસ્ટનું નામની વાત કરીએ તો નર્સની પોસ્ટ છે અને જગ્યાનું સ્થાનની વાત કરીએ તો ઓલ ઓવર ગુજરાતમાં જે પણ જિલ્લામાં આપણું પોસ્ટિંગ થશે ત્યાં આપણે નોકરી કરવાની રહેશે। અને વય મર્યાદાની વાત કરીએ તો 18 થી 40 વર્ષની વચ્ચે હોવા જરૂરી છે અને અનામત વર્ગના ઉમેદવારને સરકારના નિયમ પ્રમાણે છૂટછાટ મળશે। અને જિલ્લા વાઇઝ જગ્યા ખાલીની વાત કરીએ તો અમદાવાદમાં 46 જગ્યા ખાલી છે, અમરેલીમાં 54 જગ્યા ખાલી છે, આણંદમાં 61 જગ્યા ખાલી છે, અરવલ્લીમાં 21 જગ્યા ખાલી છે અને બનાસકાંઠામાં 82 જગ્યા ખાલી છે, ભરૂચમાં 73 જગ્યા ખાલી છે, ભાવનગરમાં 18 જગ્યા ખાલી છે, બોટાદમાં 49 જગ્યા ખાલી છે, છોટાઉદેપુરમાં 88 જગ્યા ખાલી છે, દાહોદમાં 189 જગ્યા ખાલી છે, દાહોદમાં સૌથી વધારે જગ્યા ખાલી છે અને દેવભૂમિ દ્વારકામાં 23 જગ્યા ખાલી છે, ડાંગમાં 24 જગ્યા ખાલી છે, ગાંધીનગરમાં 3 જગ્યા ખાલી છે, ગીર સોમનાથમાં 19 જગ્યા ખાલી છે, જામનગરમાં 4 જગ્યા ખાલી છે, જૂનાગઢમાં 28 જગ્યા ખાલી છે, કચ્છમાં 164 જગ્યા ખાલી છે અને ખેડામાં 94 જગ્યા ખાલી છે, મહીસાગરમાં 37 જગ્યા ખાલી છે, મહેસાણામાં 36 જગ્યા ખાલી છે, મોરબીમાં 52 જગ્યા ખાલી છે અને નર્મદામાં 60 જગ્યા ખાલી છે, નવસારીમાં 37 જગ્યા ખાલી છે, પંચમહાલમાં 28 જગ્યા ખાલી છે, પાટણમાં 70 જગ્યા ખાલી છે, પોરબંદરમાં 12 જગ્યા ખાલી છે, તેમજ રાજકોટમાં 38 જગ્યા ખાલી છે, સાબરકાંઠામાં 32 જગ્યા ખાલી છે, સુરતમાં 67 જગ્યા ખાલી છે, સુરેન્દ્રનગરમાં 87 જગ્યા ખાલી છે અને તાપીમાં 73 જગ્યા ખાલી છે અને વડોદરામાં 53 જગ્યા ખાલી છે, વલસાડમાં 59 જગ્યા ખાલી છે, વાવથરાદમાં 170 જગ્યા ખાલી છે। ટોટલ જગ્યા ખાલીની વાત કરીએ તો 1948 ટોટલ જગ્યા ખાલી છે અને દિવ્યાંગ માટે 81 જગ્યા અનામત રાખવામાં આવેલ છે। 170 જે માજી સૈનિક એપ્લાય કરશે તેને માટે અનામત રાખવામાં આવેલ છે। અને નોંધની વાત કરીએ તો જગ્યા વધઘટ કરવાની ભરતી બોર્ડને સત્તા છે, જે બધા ઉમેદવારને બંધન કરતા રહેશે। અને પરીક્ષાના સિલેબસની વાત કરીએ તો જનરલ નોલેજના 35 માર્ક રહેશે, 35 પ્રશ્નો રહેશે, ગણિતના અને રિઝનિંગના 25 માર્ક રહેશે અને 25 પ્રશ્નો રહેશે અને ગુજરાતીના 20 માર્ક રહેશે અને 20 પ્રશ્નો રહેશે, અંગ્રેજીના ગ્રામરના 20 માર્ક રહેશે અને 20 પ્રશ્નો રહેશે, નર્સિંગના લગતા પ્રશ્નો 100 રહેશે અને 100 માર્ક રહેશે, ટોટલ પ્રશ્નો 200 રહેશે અને 200 માર્ક રહેશે। સમયની વાત કરીએ તો 3 કલાકનો સમય રહેશે। એક ખોટો પ્રશ્ન થશે તેના 0.25 નેગેટિવ થવાના રહેશે અને અરજી ફીની વાત કરીએ તો 100 રૂપિયા જનરલને ભરવાના રહેશે। બાકી SC, ST, OBC, EWS, ફિમેલ અને એક્સ સર્વિસમેન્સને કોઈ પણ જાતના પૈસા ભરવાના થતા નથી। અને લાયકાતની વાત કરીએ તો 12 પાસ હોવું જરૂરી છે, ફક્ત મહિલા ઉમેદવાર જ એપ્લાય કરી શકે છે। અને ફિમેલ હેલ્થ વર્કરનો કોર્સ એટલે ANM, GNM કરેલો હોવો જરૂરી છે અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન કરેલું હોવું પણ જરૂરી છે અને કોમ્પ્યુટરનું સામાન્ય આવડતું હોવું જરૂરી છે। ગુજરાતી, હિન્દી વાંચી અને લખી શકવા હોવા જરૂરી છે। અને મહત્ત્વની તારીખની વાત કરીએ તો જાહેરાત 29 એપ્રિલ 2026ના રોજ થઈ છે અને ફોર્મ ભરવાની શરૂઆત 29 એપ્રિલ 2026ના રોજ ચાલુ થઈ ગયા છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20 મે 2026ની છેલ્લી તારીખ છે, એટલે વહેલા તે પહેલાં ફોર્મ ભરી દેવું। અને ઓફિશિયલ વેબસાઇટની વાત કરીએ તો gpssb.gujarat.gov.in છે, આ ઓફિશિયલ વેબસાઇટ છે। વધુ માહિતી લેવી હોય તો ડાયરેક્ટ ઓફિશિયલ વેબસાઇટ ઉપર ક્લિક કરીને વધુ માહિતી લઈ શકો છો। અને એપ્લાય કરવા માટેની વેબસાઇટ ojas.gujarat.gov.in છે, આ વેબસાઇટ છે, તેમાંથી ડાયરેક્ટ એપ્લાય કરી શકો છો। આ બંને વેબસાઇટ હું ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ। તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક અને શેર અને મારું ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।